આગામી દિવસોમાં સાંસદ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, મોડાસામાં આવી રહ્યા છે, જેને લઈ અને શક્તિસિંહ ગોહિલે આપ્યું છે નિવેદન। રાહુલ ગાંધીના પ્રવાસને લઈ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે। જિલ્લા કોંગ્રેસ સમિતિને મજબૂત બનાવવામાં આવશે। કોંગ્રેસની વર્કિંગ કમિટીએ મંજૂરી આપ્યા બાદ શરૂઆત ગુજરાતથી। સંગઠનના પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ થશે। દેશભરના મોટા નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપાઈ છે। નિરીક્ષકનું પંચ જિલ્લાઓમાં જશે અને જે યોગ્ય વ્યક્તિ છે તેને યોગ્ય જવાબદારી સોંપવામાં આવશે। 15 એપ્રિલે રાહુલ ગાંધી નિરીક્ષકોની સાથે ઓરિએન્ટેશન બેઠકમાં ભાગ લેવાના છે। 16 એપ્રિલે રાહુલ ગાંધી સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે। 16 એપ્રિલના રોજ બપોરે અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની સાથે સંવાદ કરશે। કે પાયલોટ પ્રોજેક્ટ એની શરૂઆત એ ગુજરાતથી થઈ રહી છે। દેશભરમાંથી મોટા નેતાઓ જે આખા પ્રદેશના પ્રભારી થઈ શકે એવા વ્યક્તિઓ એક જિલ્લાના પ્રભારી બનશે। ગુજરાતમાંથી પણ સિનિયર નેતાઓ 4 એમ મળીને 5 જણાનું પંચ બનીને જિલ્લાઓમાં જશે અને જિલ્લા કક્ષાએ કાર્યકર્તાઓની સાથે બેસીને જિલ્લા સમિતિઓને બળવત્તર સશક્ત બનાવવા માટેનું કામ થશે। 16 તારીખે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ સાથે સવારમાં 10 વાગ્યાથી સંવાદનો કાર્યક્રમ છે અને ત્યાંથી શરૂઆત જિલ્લાઓમાં સાંભળવાની થશે।